દેવર્ષિ કહે છે, સનત કુમારો, હું આ લોકમાં અનેક ક્ષેત્રોમાં ફર્યો. હરિક્ષેત્રમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશી ગયો, રંગનાથ ક્ષેત્રમાં પણ ગયો, પણ ક્યાંય મને શાંતિ ન મળે. શાંતિ મળે એવા સ્થાન હું વૃંદાવનમાં પણ ગયો, તો વૃંદાવનમાં મેં એક દ્રશ્ય જોયું. આ પૃથ્વી ઉપર જ્યારે હું ભ્રમણ કરી રહ્યો હતો, ત્યારે પૃથ્વીના લોકોને મેં દુઃખી જોયા છે, કોઈને મેં સુખી જ ન જોયા. સનત કુમારો જરા હાસ્ય સાથે કહે છે, અરે નારદ, જરા વિચારીને તો બોલો, કોક તો સુખી હશે, કોઈકની તો બધી ઈચ્છાઓ સંપન્ન થઈ હશે. કોને દુઃખી જોયા? તો નારદ કહે છે કે આ પૃથ્વી લોકમાં ગયો તો ઘણા બધા સંસારી લોકો એવા હતા જેની પાસે ધન નહોતું. ધનના દુઃખી હતા માણસ. નારદ, કોઈક પાસે ધન નહીં હોય પણ બાકી તો બધા પાસે ધન હશે. તો નારદ કહે છે, જેની પાસે ધન હતું એની પાસે સંતાન નહોતા એટલે દુઃખી હતા, એ પુત્ર નહોતા. અરે નારદ, કોઈક ઘર તો એવું હશે કે જ્યાં પુત્ર હશે, ધન પણ હશે. હા, એવાય ઘણા ઘર જોયા મેં, ધન હોય, પુત્ર હોય, બધું જ હોય, પણ તોય દુઃખી હોય. કેમ? તો કે જે ઘરમાં શાંતિ ન હોય. જુઓ, અહીંયા નારદે બહુ સુંદર વાત બતાવી છે. પૈસો ગમે તેટલો હોય, પરિવારના લોકોનું, સભ્યનું મંડળ પણ મોટું હોય, પણ જો એકબીજાની વચ્ચે સદભાવના ન હોય, એકબીજાની વચ્ચે પ્રેમ ન હોય, તો પૈસો, તમારું મકાન અને પરિવારના બહુ બધા લોકો સાથે હોવા છતાં પણ માણસ સુખી થતો નથી. આ સંસારમાં પૈસો ક્યારેય સુખ આપતો નથી. તમને કદાચ એમ હોય કે આપણી પાસે બહુ પૈસા છે, તમે એકના એક કપડાં વર્ષમાં બીજી વખત ન પહેરો એવી તમારા પાસે સાહેબી હોય. સવારે ઘરની બહાર નીકળો તો બીજી કારમાં હો, બપોરે નીકળો તો બીજી કારમાં હો, રાત્રે નીકળો તો ત્રીજી કારમાં હો. આટલી સાહેબી હોય ભગવાનની કૃપાથી, તમારા પુરુષાર્થથી. પણ બધું હોવા છતાં પણ તમારા અંદર જો સદવિચારો નહીં હોય, પરિવારની ભાવના નહીં હોય, તો આ સંસારમાં તમને કોઈ સુખી નહીં કરી શકે ક્યારેય. અંદરું સત્ય છે. નહીં તો ક્યારેક આપણે જોઈએ છે કે ફૂટપાથ ઉપર સૂતેલો માણસ પણ એને ખૂબ ગાઢ નિંદ્રામાં હોય, અને આપણે 50,000 બેડ બનાવ્યા હોય તો એમાંય ઊંઘ નથી આવતી. શા માટે? માણસના વિચારોની ભાવના અલગ થઈ ગઈ છે, એટલા માટે. તો મેં બધાને દુઃખી જોયા છે. અહીંયા કહ્યું, ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. પોતાનું કામ સાધવા માટે થઈને માણસ ગમે તે કરે, પણ પોતાનું કામ પૂરું થઈ જાય, પોતાનો જે સંકલ્પ, પોતાની જે ઈચ્છાઓ એ પૂરી થઈ જાય એટલે પતી ગયું. આપણે આપણું આજીવિકા ચાલે એટલા માટે નોકરી કરતા હોઈએ છીએ. આપણે સારી જગ્યાએ આપણે વ્યવસાય કરતા હોઈએ છીએ. પરંતુ આપણું કામ બરાબર છે કે નહીં, એની સાથે આપણને કંઈ જ લેવા દેવા નથી. આપણે તો એક જ છે કે મને મારો પગાર મળી જાય એટલાથી મતલબ. માણસ પોતાની આત્મજાતે જ પોતાની તુલનાને સ્વીકારે. પોતાની જાતે જ માણસ પોતાનું કર્મ જોવે કે બરાબર તો છે ને મારું કામ. હું જ્યાં કામ કરું છું એ લોકો મારાથી સુખી તો છે ને. હું જ્યાં કામ કરું છું ત્યાંથી લોકો મારા કામથી
સંતુષ્ટ તો છે ને? પોતાના કામની ચકાસણી પોતે કરવો જોઈએ માણસ. એકવાર એક 15 વર્ષનો બાળક એકદમ સાવ ગરીબ સ્થિતિમાં જીવન જીવતા હતા. એટલે બાળક પણ ઘરોમાં જઈને કામ કરે. ત્યારે મોબાઈલનો હજી જમાનો નહોતો. ત્યારે પેલો રૂપિયાવાળો કોઈનવાળો હજી ફોન ચાલતો હતો. 1 રૂપિયો નાખો અને એક વાત કરો. અને એમાં તો કેટલી વખત લોકો અમુક અંદર ઘરી ગયા હોય તો મૂઠો ભરીને ગયા હોય. હા, રૂપિયાનો સિક્કાનો મૂઠો ભરીને ગયા હોય, અંદર 12 લાઈન ઊભી હોય આખી. તો એ બાળક એક દુકાનમાં આવે છે અને દુકાનના માલિકને કહ્યું કે શેઠ, મને ફોન કરવા દેશો? મારી પાસે 1 રૂપિયો છે. લગાવી લે ફોન. સાંભળજો હો બધા જ લોકો, અને પછી તમારી જાતને તમે આ પ્રશ્ન કરજો કે આ વાત બરાબર છે. સંગીતવાળાઓ તમે સાંભળજો, અહીંયા ધ્યાન દઈને સાંભળજો, બીજે ક્યાંય નહીં. તમે સાંભળજો બધા, તમે બધા સાંભળજો. તમે તો સાંભળજો જ બધા, અને નહીં સાંભળો તો પ્રાણે સાંભળવું પડશે. તમારી બાજુનું સાઉન્ડ ફૂલ છે. પણ હું તમને એટલા માટે આ વાત બતાવવા જઈ રહ્યો છું કે માણસ પોતાની જાતે પોતાની ચકાસણી કરે. 15 વર્ષનો બાળક, એકદમ મેલા કપડાં હતા, એના હાથ એટલા ગંદા હતા. એટલે એણે શેઠને કહ્યું, શેઠ એક કામ કરો ને, તમે જ મને ફોન લગાવી આપો ને, હું તમને નંબર આપું છું, સ્પીકરમાં ફોન રાખી દો, મારે તમારું આ રિસીવર ખરાબ ન થાય એટલા માટે. એટલે શેઠે ફોન લગાવી દીધો. અને માણસ, એ 15 વર્ષનો બાળક ફોન કરે છે એક જગ્યાએ. ફોન કરી અને પોતાને આ કામની આવશ્યકતા હતી, પોતાના પરિવારને, પોતાના બાપુજીને મદદ કરવાની જિજ્ઞાસાવાળો બાળક. એટલે એમણે એક જગ્યાએ ફોન કર્યો અને કહ્યું કે હાલો બેન, મને તમારા ઘરમાં નોકરીએ રાખશો? એટલે સામેવાથી બેને જવાબ આપ્યો કે ના ભાઈ, અત્યારે અમારે કોઈની જરૂર નથી, અત્યારે અમારા ઘરમાં એક કામવાળા આવે છે. તો છોકરાએ કહ્યું, બેન હું તમારા ઘરની લોન કાપી દઈશ, મને તમારા ઘરે નોકરીએ રાખો ને. એટલે સામેથી ફોન આવ્યો કે અત્યારે લોન કાપવા વાળો અમારી છે ત્યાં, અમારે ત્યાં કામ કરે છે. આ છોકરાએ કહ્યું, બેન માની જાવ ને, તમારા ઘરે જેટલામાં કામ કરે છે એનાથી અડધા પૈસામાં હું સારામાં સારી લોન કટિંગ કરી દઈશ તમને. સામેથી બેને જવાબ આપ્યો કે ના ના, પણ અત્યારે અમારે ત્યાં આવે છે, બરાબર સરખું કામ કરે છે. આણે કીધું હું તમારા ઘરનું બધું જ કામ કરી દઈશ, તમે જે કહેશો એ કામ કરી દઈશ, અને તમે જે પૈસા આપશો એ લઈ લઈશ. તમારા ઘરે મને કામમાં રાખો ને, હું એના કરતાં સારું કામ કરીશ. મને રાખી લો ને તમારા ઘરે નોકરીએ. સામેથી જવાબ આપ્યો, અમારા ઘરે અત્યારે જે આવે છે એના કામથી અમે સંતુષ્ટ છીએ, અત્યારે અમારે બીજાની જરૂર નથી. આટલું કહીને સામેવાળા બેને ફોન મૂકી દો. એટલે અહીંયા પેલા 15 વર્ષના બાળકે પણ ફોન મૂકી દો અને મોઢા ઉપર હાસ્ય આવી ગયું, હસવા લાગ્યો. દુકાનદાર જે હતો એ ચિંતામાં પડી ગયો. બાળક ચાલતો થયો એટલે એને, દુકાનદારને જરા અહીંયા લાગી ગયું કે આ બાળકને જરૂર આટલી બધી છે, કરગરે છે, તો લાભ હોય ને. એ છોકરા ઉભો રે બેટા, તારે નોકરી રહેવું છે, તારે જરૂર છે, ચાલો હું તને નોકરી રાખી લઉં. છોકરો કહે છે ના સાહેબ, મારે નોકરી ન જોતી. ઓલો શેઠ આશ્ચર્યમાં પડી ગયો કે હમણાં નોકરી માટે કરગરતો હતો, મેં એને નોકરીની ઓફર કરી તો માણસ મને ના પાડે છે. અરે પણ હમણાં તો તું આવું કહેતો હતો કે નોકરીની જરૂર છે, મને રાખી લો રાખી લો.
અને ત્યારે 15 વર્ષનો બાળક બોલ્યો તો, સાહેબ મારે નોકરીની જરૂર નથી, હું તો બસ ખાલી 1 રૂપિયો નાખીને તપાસવા આવ્યો હતો કે હું જેના ઘરે કામ કરું છું મારા કામથી સંતુષ્ટ થશે ને. એણે જેને ફોન કર્યો હતો એના ઘરે એ જ છોકરો કામ કરતો હતો ત્યાં આગળ. માણસ પોતાની જાતની વેલ્યુ પોતે ચકાસે. હું જે કામ કરી રહ્યો છું એનાથી મારો સામેવાળો માણસ સુખી છે, સંતોષ છે કે નહીં. શેઠ આનંદિત થઈ ગયો કે શું છોકરાની જિજ્ઞાસા વૃત્તિ છે. એ છોકરાએ જે ઘરમાં કામ કરતો હતો એ જ ઘરે ફોન કર્યો હતો. એ બેનની પાસે જાણ્યું કે તમે મારા કામથી બરાબર સંતુષ્ટ છો કે નહીં. આ સંસારમાં માણસ કામ કરે છે, સામેવાળો સંતુષ્ટ થાય કે ન થાય, મને મારો પગાર મળી જાય એવી ભાવનાથી કામ કરે છે. એટલે ભાવ નથી જાગતો. પણ મારી તો તમને બધાને એટલી જ પ્રાર્થના છે કે તમારો પગાર તો એમેય તમને ભગવાન કરીને મળી જ જવાનો છે, પણ તમે જ્યાં કામ કરો ને ત્યાં ભાવથી કામ કરજો, દિલથી કામ કરજો. અને દિલથી કામ કરશો ને તો તમને આનંદ મળશે. પૈસાથી તેજુરી ભરાશે, પણ તમારા કામથી જ્યારે તમને પણ સંતોષ થશે ને ત્યારે તમારું મન ભરાઈ જશે. પોતાની જાતને ચકાસો. ઉદરમ ભરીણો જીવા વરા કાહ કૂટ ભાષિન. હું કહીશ તો તમને જરાક અવિવેક લાગશે, આત્મશ્લાઘા જેવું થશે, પણ તમને અહીંયાથી કથા સંભળાવ્યા પછી ઘરે જઈ અને આની આ કથા પાછો યુટ્યુબમાં હું પોતે સાંભળતો છું. મેં ક્યાં શું ભૂલ કરી છે? મારીને મારી કથા હું પોતે સાંભળતો હોઉં છું. આજે રાજને વીરબેવ આવ્યા તને પૂછજો કે જ્યારે મને મળવા આવ્યા ત્યારે હું શું કરતો હતો. મારા આખા પલંગમાં ચોપડાઓ પાથરીને બેઠો હતો. મેં બતાવ્યું કે જો આટલા ચોપડાઓથી જ્યારે ભેગું કરીને કરીએ ને ત્યારે તમને બધાને ભગવાનનો પ્રસાદ આપી શકીએ છીએ, એમ નથી અપાતો. તો માણસ પોતાની જાતે પોતે ચકાસે કે હું કામ તો બરાબર કરી રહ્યો છું. ક્યાંય શાંતિ નહોતી. એમાં બરાબર વૃંદાવનના યમુનાના ઘાટ ઉપર ચાલ્યો જતો હતો. મેં એક આશ્ચર્ય જોયું. શું થયું નારદ ત્યાં? સાંભળો. એવં પશ્યન કલેર દોષાન પર્યટન નવનીમહં યમુනම් તટમાપન્નો યત્ર લીલા હરેર્ભો. યમુનાના ઘાટ ઉપર મેં એક દ્રશ્ય જોયું. આશ્ચર્ય પમાઈ જાય એવું દ્રશ્ય. નારદ શું જોયું? તો કહે છે કે હું બરાબર ચાલતો જતો હતો ને એક યુવાન સ્ત્રી, આજુબાજુમાં કેટલી સ્ત્રીઓ હતી, કેટલા પુરુષો હતા, અને એની મધ્યમાં બેઠી બેઠી બે વૃદ્ધ પુરુષના મસ્તકો પોતાની ગોદમાં લઈ અને રડતી એ યુવાન સ્ત્રીએ મને જોયો અને મને પ્રાર્થના કરીને કહ્યું, ભવ ભવ સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપી નાશય. દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. હે સાધુ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ. આપ રોકાઈ જાઓ. બધાના દુઃખ દૂર કરો છો, મારું દુઃખ દૂર નહીં કરો. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ.
એક ક્ષણ માટે રોકાઈ જાવ આપ, મારી ચિંતાને હરી લો. નારદના પગ સ્તંભી ગયા. નારદે પૂછ્યું, આપ કોણ છો? કેમ રડો છો? મારું નામ ભક્તિ છે. નારદે કહ્યું, તું તો દિનતાના સિંહાસન ઉપર બિરાજમાન છે, ભગવાનની પ્રિય છે, મુક્તિ તારી દાસી છે, અને તોય તું રડે છે? આ તારી ગોદમાં સૂતેલા બે વૃદ્ધ પુરુષો કોણ છે? આ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય છે. નારદ આશ્ચર્ય પામ્યા કે મા યુવાન અને દીકરા વૃદ્ધ આવું તે કંઈ બને? આવું કેમ થયું? ભક્તિ કહે છે, આવું થવાનું એકમાત્ર કારણ છે, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં, ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા, હું ગુર્જરમાં આવી અને જીર્ણ બની. પણ વૃંદાવનમાં આવી અને યમુનામાં સ્નાન કર્યું તો મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. અમે પ્રાર્થના કરીએ છીએ, મારા દીકરાઓને જગાડો. જો મારા દીકરાઓને નહીં જગાડો તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે મયા. નારદે કહ્યું, અરે અરે, આવું ન બોલો. તમારા દીકરાઓને જગાડવાના પ્રયત્ન કરીશું આપણે. નારદ મુનિએ એમને સાંત્વના મળે એવા ખૂબ વાક્યો કહ્યા. તમારી આ દશા થવાનું કારણ એમણે એક ક્ષણ માત્રમાં જાણી લઈ અને કહ્યું કે અત્યારે સંસારમાં તમારા કોઈ ગ્રાહક નથી, તમારા કોઈ ગ્રાહકો નથી. લોકો ભોગમાં પડ્યા છે અત્યારે, એટલે ભક્તિ લોકો ભૂલી ગયા છે. પણ તમે ચિંતા ન કરો, હું તમને ગેહે ગેહે જને જને એક એક ઘરમાં તમને સ્થાન અપાવીશ. આપ ચિંતા ન કરશો. સાધુના સંતના એક સંગ માત્રથી એને સાંત્વના મળી. ભક્તિ કહે છે, બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર્ભવિષ્યતિ યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા. બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર્ભવિષ્યતિ. હે મહારાજ, મને એમ લાગે છે કે તમારા વાક્યોથી મને શાંતિ મળી છે, અને મારા કેટલાય ભાગ્ય, યદા ભાગ્યમ ભવેદ ભૂરી, મારા કેટલા સદભાગ્ય છે કે મને તમારા દર્શન થયા છે. ભવતો દર્શનમ તદા. યાદ રાખજો, સાધુના દર્શન તમને સંપત્તિ કે તમારી આવડતથી નથી થતા. સાધુના દર્શન કેવલ તમારા ભાગ્યથી થાય છે. તમને કોઈ સંતના દર્શન તમને ભાગ્યથી થાય. ઘણી વખત લોકો કહેતા હોય છે, સારું મકાન હોય તો શું કહે, અમારે તો ભગવાનની બહુ કૃપા થઈ ગઈ, આટલું સારું મકાન થઈ ગયું, અમારે ભગવાનની બહુ દયા થઈ ગઈ, અમારો દીકરો હારામાં હારી નોકરીએ લાગી ગયો, અમારે ભગવાનની બહુ દયા થઈ, દીકરાની વહુ હારી આવી ગઈ. અરે ભાઈ, દીકરો નોકરીએ લાગી જાય, દીકરાની વહુ હારી મળી જાય, ઘર મોટું થઈ જાય, એ ભગવાનની કૃપા નથી, એ તમારા પુરુષાર્થનું ફળ છે. તમે જે મહેનત કરી છે એના બદલામાં તમને પૈસા આવે છે. બાકી ઘરે બેઠા રહો કોઈ પૈસા આપી જાય છે? કોઈ ન આપી જાય. તમારા પગાર જે આવે છે એ પ્રભુની કૃપા નથી.
એ તો આપણે ખાલી ભગવાનને જશ આપી દઈએ છીએ એવી રીતના, ખાલી આપણે આપણી મોટાઈ વધારવા માટે. જ્યારે આપણે કોઈકને પૂછે ને, એટલે ભાઈ તમારે તો બહુ અરે બધું ભગવાનની દયા છે, એ ભગવાનની દયા શબ્દમાં પણ પોતાની અંદરથી નીકળેલો અહંકાર જ હોય છે બધો. તમને જે પૈસો મળે છે એ તમારા પુરુષાર્થનું ફળ છે, તમારી આવડતનું પરિણામ છે, ભગવાનની કૃપા નથી. એ પ્રભુની કૃપા તો એને કહેવાય. તમને કથામાં જવાનો વિચાર આવે ને કથામાં બેસવા મળે, એ પ્રભુની કૃપા છે તમારા ઉપર. તમને સત્સંગમાં જવાનો વિચાર આવે, પ્રભુની કૃપા છે. તમને કોઈ સારા માણસનો સંગ થાય, એ પ્રભુની કૃપા છે. તમે ભગવાનના મંદિરે જઈ પ્રભુના દર્શન કરો, એ પ્રભુની કૃપા છે. કોઈ દી કીધું કે ઓહો આ તો ભગવાનની દયા થઈ ગઈ કે અમારે ફિલ્મ જોવાઈ ગયું? ટોકીજમાં 500,000 રૂપિયા દઈને પણ પિક્ચર જોવા જાઓ તમે, બહાર નીકળીને કોઈ દી કીધું અરે ભગવાને બહુ દયા કરી હો, આ તો ફિલ્મ જોવાઈ ગયો મારે? તો એ શું કહેશો? રજા હતી તો કામ થઈ ગયું. છોકરાને ટ્યુશનમાં મોકલ્યો અને અમે પિક્ચર જોઈ આવ્યા, 2 કામ થઈ ગયા. તો વાલા ભક્તો, આ સંસારમાં ભૌતિક સુખ જેટલા મળે એ તમારા પુરુષાર્થના ફળ રૂપે મળે છે, પણ તમને અલૌકિક જે ફળ મળે છે, આવી કથાઓમાં જવાનો વિચાર આવે છે, આવી કથાઓ તમને વિના પ્રયાસે મળી જાય છે, વિનાયાસે મળી જાય છે, તો સમજો આ પ્રભુની કૃપા છે. અમારા કેટલાય ભાવના જન્મના પુણ્ય હશે કે અમને તમારા દર્શન થયા. યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા. જ્યારે ભક્તિ મહારાણી શોક કરતા હતા ત્યારે દેવર્ષિ નારદ એમ કહે છે કે તમે શોક ન કરો, ચિંતા ન કરો. જુઓ, જીવનમાં જ્યારે પણ પરિસ્થિતિ ખરાબ આવે ત્યારે દેવર્ષિ નારદનું આ વાક્ય યાદ રાખવું, ચિંતા ન કરવી. શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે સુબોધિનીમાં લખ્યું છે, ચિંતા કાપી ન કાર્યા. માણસ પોતાના જીવનમાં ચિંતા ન કરે, કેવલ પ્રભુનું ચિંતન કરે. એટલે નારદજી બોલ્યા, ન વિષાદસ્ત્વયા કાર્યો હરિષમ તે કરીશતે. ન વિષાદસ્ત્વયા કાર્યો. જીવનમાં તમે વિષાદ ન કરો, હરિનું સ્મરણ કરો, પ્રભુનું ધ્યાન ધરો. અને દુઃખનો સમય આવે ને ત્યારે સૌથી પહેલી વાત તો એ છે કે ખરાબ સ્થિતિમાં માણસે શું કરવું જોઈએ. તમારો સમય ખરાબ ચાલતો હોય, તમારા ઘરની અંદર એવી ઘટના ઘટી ગઈ હોય, તમારા જીવનમાં એવી ઘટના ઘટી ગઈ હોય, તો માણસ શું કરે? હલો, જાગો ગ્રાહક જાગો. માણસને જ્યારે દુઃખ આવે ત્યારે શું કરવું જોઈએ માણસે? હમણાં કહેશો ભગવાનનું નામ લેવું જોઈએ. એ તો તમે અહીંયા કહો એમ છો. દેવર્ષિ નારદે કહ્યું છે કે જીવનમાં ક્યારેય પણ ખરાબ સમય આવે, દુઃખનો સમય હોય, ત્યારે માણસ સૌથી પહેલું ધીરજ રાખે. ધત્તે ધૈર્યમ તુયો ધીમાન સધીર પંડિતો થવા. જે માણસ ખરાબ સ્થિતિમાં ધીરજ રાખીને બેસે છે એ જ મોટામાં મોટો પંડિત છે, એ જ વિદ્વાન છે.
માણસ ધીરજ રાખે. એટલે તો આપણે જુઓ, કોઈ માણસના પરિવારમાં જ્યારે કોઈ માણસનું મૃત્યુ થયું હોય અને આપણે ત્યાં જઈએ શું કહી, એ ભાઈ ધીરજ રાખો, ધીરજ રાખો, જેવા હતું થવાનું હતું થઈ ગયું છે, આપ ધીરજ રાખો. તો દેવર્ષિ નારદ ભક્તિના મનની અંદર થયેલા સંતાપને સમાવવા માટેના પ્રયત્નો કરતા હતા. અને ત્યારે ભક્તિ એમ કહે છે કે મને લાગે છે કે તમારા દ્વારા મને સુખ મળશે. કરુણાવરેણ હરિણા અવ્યધર્મ કથમીક્ષતે ઇમં મે સંશયં છિંધી ત્વદ્વાચા સુખિતાસ્મ્યહમ. તમારા વચનોથી મને શાંતિ થઈ છે. ત્વદ્વાચા સુખિતાસ્મ્યહમ, તમારા શબ્દોથી મને સાંત્વના મળી છે. સાધુનો સંગ માણસને શાંતિ અપાવવા માટે છે. રાજા ભર્તુહરિએ નીતિશતકમાં લખ્યું છે, જાડ્યમ ધેયો હરતિ સિંચતિ વાય સત્યમ મનોન્નતિં દિશતિ પાપમપાકરોતિ ચેતઃ પ્રસાદયતિ દે ક્ષુતનોતિ કીર્તિમ સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. સજ્જનોનો સમાગમ બુદ્ધિની જડતાને હરી લે છે. સાધુનો સંગ થાય તો ખરાબ વૃત્તિ છૂટી જાય. કોઈ મહાપુરુષનો સંગ થાય તો આપણી ખરાબ વિચારધારાઓ છૂટી જાય. સાધુનો સંગ સત્ય બોલવાનું શીખવે છે. ગમે તેવી સ્થિતિ આવે સત્ય બોલતા જાઓ એટલે એકના એક દિવસે તમારી જીત થશે થશે ને થશે, એમાં સંશય નથી. માણસ સત્યનો આશ્રય કરે. સન્માનની ઉત્તમતા બતાવે છે સાધુનો સંગ. બીજું, પાપને દૂર કરે છે. ત્રીજું, ચિત્તને પ્રસન્ન કરે છે. સાધુ પાસેથી જઈને આવીએ, શું કહીએ, અરે મજા આવી ગઈ હો, પેલા બાપુ પાસે બેઠા તો સત્સંગ એવો થયો ને, મજા આવી ગઈ. માણસનું ચિત્ત આનંદિત થઈ જાય છે એટલા માટે. અને સાધુનો સંગ દિશાઓમાં તમારી કીર્તિને ફેલાવે છે. માટે માણસ સજ્જનનો સંગ કરે આવશ્યક છે. સારા માણસનો સંગ થઈ જાય તો માણસનું જીવન સુધરી જાય. નારદે શાંતિના વચનો એને સંભળાવ્યા. ભક્તિ કહે છે, મારા મોટા ભાગ્ય કે તમે મને મળ્યા, મદ ભાગ્ય ન સમાગત. આપ મને મળ્યા એ મારું મોટું સૌભાગ્ય છે. નકર તમે ક્યાંથી મળો અમને? તમારા વચનોથી સુનિતના દીકરા ધ્રુવને અવિચલ પદ મળ્યું. કયાધુના દીકરા પ્રહલાદને ભગવાનનું ધામ મળ્યું. જયતિ જગતિ માયા યસ્ય કાયાધવસ્તે વચન રચન મેકમ કેવલમ ચાકલય્ય. ધ્રુવપદમપિ યાતો યત્કૃપાતો ધ્રુવોયમ સકલકુશલપાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. હે બ્રહ્માના દીકરા, હું તમને પ્રણામ કરું છું. જયતે જગતિ માયામ
યસ્ય કાયાધ વસ્તે. તમારા એક વચન માત્રથી આ સંસારના જીવાત્માઓનું સુખ થઈ જાય છે. હું તમને પ્રણામ કરું છું. નારદજી કહે છે કે ભક્તિ, હું તમારા દુઃખને દૂર કરવાના પ્રયત્ન કરું છું, પણ આપ કે જાવ નહીં. અને જો તમારા દીકરાના દુઃખને દૂર ન કરું તો તદાહમ ન હરિર્દાસો, તો હું હરિનો દાસ નહીં. આપ અહીંયા જ રહો, તમે ક્યાંય જાવ નહીં. તમારે ક્યાંય જવાની જરૂર નથી. પણ હું તમારા દીકરાનું દુઃખ, તમારું દુઃખ દૂર કરું ત્યાં સુધી તમે પરમાત્માનું સ્તવન કરો, તમે પ્રભુની ભક્તિ કરો. કારણ કે ભગવાન ભક્તિથી રાજી થનારા છે. પ્રભુ પ્રસન્ન થશે તો બધું જ થઈ જશે. ભગવાન જેના ઉપર રાજી, એના ઉપર આખી દુનિયા રાજી. વાલા ભક્તો યાદ રાખજો, જેના ઉપર ભગવાન રાજી એના ઉપર બધા રાજી. જેનાથી ભગવાન નારાજ એના ઉપર આખી દુનિયા નારાજ. અરે જેનાથી ભગવાન નારાજ હોય ને એના ઘરના લોકો નારાજ હોય એનાથી. અને જેના પર ભગવાન રાજી હોય એના ઉપર એનો દુશ્મન રાજી હોય કે ઓહો, હું મારો દુશ્મન આગળ વધતો જાય છે. તમારા પર ભગવાન રાજી થવા જોઈએ. અને ભગવાન મળે એટલે બધું મળી જાય. એક સાધે સબ મિલે, સબ સાધે સબ જાય. એકને સાધી લ્યો તો બધું મળે, અને બધું સાધવા જાવ તો બધું જાય. માણસ એક પરમાત્માને સાધી લે, ખાલી એક પ્રભુ પ્રસન્ન થઈ જાય તો બધું જ આપોઆપ થઈ જશે. ઘણી વાર કહ્યું છે, ફરી વાર આપને યાદી કરાવું. એક દીકરીએ એના બાપુજીને કહ્યું, બાપુજી તમે મને ક્યાંથી સસરા ગોતી દો ને, મને સસરા લાવી દો. એની માને કહ્યું, માં મને સાસુ લાવી દે. એના ભાઈને કહ્યું, મને દેર લાવી દે. એની બેનને કહ્યું, મને નણંદ લાવી દે. આ બધાને વારે વારે કીધા કરે, મને સાસુ લાવી દે, મને સસરા લાવી દે, મને દેર લાવી દે, મને નણંદ લાવી દે. એમાં બધા બેઠા હતા ત્યારે એના બાપુજી કીધું કે બેટા એક ઘરવાળો નક્કી કરી લે, બધું મફતમાં હારે આવશે. એક પતિ નક્કી કરે એટલે સાસુ, સસરા, દેર, જેઠ, દેરાણી બધું મફતમાં હારે આવે. એમ આ સંસારમાં બધું જ મેળવવા જવા કરતા એક ભગવાનને મેળવી લ્યો, આ બધું એની પાછળ દોડતું દોડતું આવશે તમારી પાસે. એક ઠાકોરજીને પ્રસન્ન કરી લો ખાલી. પરમાત્મા રાજી થઈ જાય તો બધું રાજી થઈ જાય. ઈશ્વર રાજી થઈ જાય. પણ ભગવાન રાજી શેનાથી થાય છે? ભગવાન તમારા શેના વશ થાય છે? તો ભાગવતજીનું પુરાણ મહાત્મ્યમ કહે છે, ન તપો ભીર્ન વેદશ્ચ ન જ્ઞાનેનાપી કર્મણા હરિર્હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. હરિર્હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. આ સંસારમાં ભક્તિથી ભગવાન એને વશ થઈ જાય એના માટે કોઈ જો શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ ગોપીઓ છે. ભાગવતના 10મા સ્કંદની કે ગોપીઓએ ભગવાનને પોતાના વશ કરી લીધા છે. એટલે શ્લોકમાં કહ્યું, ન તપો ભૈર ન વેદેશ્ચ. ન તો ભગવાન તપથી પ્રસન્ન થાય છે, ન પરમાત્મા જ્ઞાનથી પ્રસન્ન થાય છે, ન ભગવાન કર્મથી પ્રસન્ન થાય છે, ન ભગવાન વેદ અધ્યયનથી પ્રસન્ન થાય છે. પરમાત્મા પ્રસન્ન થાય તો કેવલ માત્ર ભક્તિથી પ્રસન્ન થાય છે. ભગવાન ભક્તિથી રાજી થાય છે. જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘરે આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘર આવે છે
જેના ઘરમાં ભક્તિ હોય, જેના ઘરમાં જ્ઞાન અને વૈરાગ્ય હોય, એના ઘરમાં ભગવાન આવે છે. માટે ન તો ભક્તિનો તિરસ્કાર કરવો, ન ભક્તિને કરનારા ભક્તોનો તિરસ્કાર કરવો. જોજો, ભાગવત એમ કહે છે, જેણે જેણે પણ આ સંસારમાં ભક્તિ અને ભક્તિ કરનારા ભગવાનના ભક્તનો તિરસ્કાર કર્યો છે, એણે આ સંસારમાં દુઃખ સિવાય કશું ભોગવું નથી. માટે પરમાત્માની ભક્તિ કરો, અને એ પ્રભુની ભક્તિ દ્વારા આપણું શ્રેય થાય, આપણું મંગલ થાય, આપણું કલ્યાણ થાય. માટે તમને કહું છું, હે ભક્તિ, તમે ભગવાનનું શરણ ગ્રહણ કરો. પરમાત્માના શરણાગતિથી જ માણસ ગતિને પામે છે. જેણે જેણે ભક્તિના માર્ગમાં ડગલું માંડ્યું છે, એમણે દુર્ગતિનો ક્યારેય પણ સ્વીકાર કરવો પડ્યો નથી. અર્જુને ગીતાજીમાં ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો, અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથી અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. ગીતાજીમાં ભગવાનને અર્જુને પૂછ્યું, પ્રભુ, જે માણસ બ્રહ્મના માર્ગમાં પ્રતિષ્ઠા નથી પામ્યો, જેણે યોગ અને સિદ્ધિ વગરનો માણસ મૃત્યુ પામી ગયો હોય, તો એવા માણસની ગતિ શું? એ માણસને શું થયું હોય? મોક્ષ મળ્યો હોય, દુર્ગતિ થઈ હોય, જેને સિદ્ધિને પ્રાપ્ત નથી કરી, હજી એને ભક્તિ માર્ગમાં ડગલું જ માંડ્યું હોય અને મૃત્યુ પામી ગયો હોય, તો આવા માણસની ગતિ શું? ભગવાને જવાબ આપ્યો, પાર્થ, આ સંસારનો માણસ સિદ્ધિને ન પામી જાય તો કાંઈ વાંધો નહીં, પ્રતિષ્ઠાને ન પામી જાય તો કાંઈ વાંધો નહીં, પણ જે માણસ ભક્તિના માર્ગમાં ખાલી ડગલું માંડી દે છે ને, એની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. આ સંસારમાં ભક્તિના માર્ગમાં જેને ડગલું માંડ્યું છે, એને દુર્ગતિનો સામનો કરવો પડતો નથી. તો તમે તો હાથ દિવસ કથા સાંભળો છો, અને અહીંયા પૂરી થાય તો બીજી કથા સાંભળો છો, બીજી પૂરી થાય તો ટીવીમાં સાંભળો છો, તો તમારો તો ભરોસો રાખો કે આપણી દુર્ગતિ થવાની જ નથી. આપણે તો ભગવાનના માર્ગ ઉપર ચાલ્યા જઈએ છીએ, પ્રભુના માર્ગ ઉપર ચાલ્યા જઈએ છીએ. કલ્યાણ કરવા માટે થઈ અને પોતાનો પ્રયત્ન કરે એવા માણસની દુર્ગતિ થતી નથી ક્યારેય. ભગવાન કૃષ્ણ બોલ્યા છે, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. તો કલ્યાણના માર્ગ ઉપર આપણે ચાલ્યા જઈએ છીએ. પછી તો નારદે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે પ્રયત્ન કર્યા. એના કાનની અંદર વેદ મંત્રો, ગીતાજીના શ્લોક ગાયા, પરંતુ જાગ્રત ન થયા. જાગ્રત થાય, આળસ મળીને પાછા સૂઈ જાય. નારદને ચિંતા થઈ હવે તો કે કરું શું? ત્યારે એક આકાશવાણી થઈ, સત્કર્મ કરો. નારદની ચિંતા વધી ગઈ. ગીતાજીના શ્લોક ગાવા, વેદના મંત્રને ગાવા, એને સત્કર્મ ન કહેવાય તો સત્કર્મ કહેવાય કોને હવે? એટલે આ વાતને લઈ અને નારદ ચાલતા ચાલતા બદ્રી વિશાલમાં આવ્યા, જ્યાં સનત કુમારોનો સંગ થયો. સનત કુમારોને કહ્યું કે ગીતાના શ્લોક અને વેદના મંત્રથી જે માણસ ન જાગે, એને જગાડવા માટે શું કરવું જોઈએ? સનત કુમારો કહે છે કે એને જગાડવા માટે એક જ સાધન છે, તમે એને સત્સંગ કરાવો.